શું નામ છે આપનું? મારું નામ જીણાભાઈ મથુરભાઈ ગોહિલ. અને ક્યાં રહેવાનું આપે? હું ગંભીરામાં જ રહું છું. ગોહિલ ફળિયામાં હર્ષદ ભવાની ગંગા ભવાની મંદિરની સામે. અને મતદાન કરીને આવ્યા? મંદર કરીને આવ્યા. તો મતદાન કેટલું જરૂરી છે તમારા માટે? મતદાન તો આપણું ભારતનું બંધારણ, ભારતની લોકશાહી ટકાવી હોય તો બહુ ખૂબ જરૂર છે, અગત્યનું છે. પ્રથમ અગ્રતાક્રમ આપણા જીવનની અંદર મતદાન હોવું જોઈએ. હું એક શિક્ષક છું અને ઘણી બધી કામગીરી મેં એક નાગરિક તરીકે બજાવી છે. મતદાન પહેલું, પછી બીજું બધું. આપણી જીવન સાથે સંકળેલી વસ્તુ છે, એટલે મતદાન કરવું ખૂબ જરૂર છે. મતદાન ન કરનાર એ ભારતીય નાગરિક ના હોય એવું હું માનું છું પોતે. એટલે આપ બીજા અન્ય મતદારોને પણ અપીલ કરો કે હા, જો મળે છે તો બધે કરું છું. કોઈ પક્ષ જોયા વગર આપણે ભારતને બચાવવા માટે, લોકશાહી ટકાવવા માટે મતદાન કરવું અવશ્ય છે. 100% મતદાન થાય એ જરૂર છે. અપંગ હોય, બીમાર હોય, વડીલ હોય, એને ઉંચકીને પણ લાવવા જરૂરી છે. તો જ ભારત દેશ બચશે અને લોકશાહી ટકશે.